સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે અને બે હત્યાઓને અંજામ આપ્યો છે। ત્યારે 3 લોકોનું અપહરણ કર્યું। માત્ર 20,000 માટે અપહરણ કર્યું હતું। નામચીન બુટલેગર શિવા ટકલાએ 3 મિત્રોને અડધો ટકો કર્યો હતો અને મૂછ અને ભ્રમર પણ કાપી નાખી હતી। મૃતકના માતાએ ધ્રુજતા હાથ શિવા ગેંગની કરતૂતો જણાવી હતી। કેપિટલ સ્ક્વેર પાસે લઈ જઈને બેરમીથી ફટકાર્યો હતો। ત્યારે ઘેરીને સળિયા અને લાકડીથી બેરમીથી માર માર્યો હતો। ઢોર મારના કારણે સોએબ અને નાઝીમનું મોત થયું છે। ઘટનામાં ઈસાદને ગંભીર ઈજા પહોંચી હતી। આરોપી શિવા ટકલા પર નોંધાયા છે ગુનાઓ। હોમગાર્ડની હત્યા અને પોલીસ પર હુમલાનો પણ ગુનો નોંધાયેલો છે। ગોડાદરા પોલીસ દર મહિને હપ્તો લેતી હોવાનો આરોપ પણ તેના પર છે। સમગ્ર ઘટનાને પગલે પરિવારે ન્યાયની માગણી કરી છે। હવે પોલીસ આ બાબતે શું કરશે? શું પોલીસ આ બાબતે સિંઘમ બનશે કે કેમ, તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। જે ઘટના છે એ ખૂબ વ્યથિત કરનારી ઘટના છે અને એક બુટલેગર જે રીઢો ગુનેગાર છે, અગાઉ હોમગાર્ડની હત્યામાં કે પોલીસ પર હુમલો કરવામાં પંકાયેલો છે, શિવા યાદવ ઉર્ફે શિવા ટકલા, આવા વ્યક્તિને દારૂ વેચવાનું ખુલ્લેઆમ છૂટ કોણે આપી? પ્રશ્ન તો એ થાય। હું એમ માનું છું કે જેટલો જવાબદાર શિવા યાદવ છે એટલો જ જવાબદાર સ્થાનિક પોલીસ પણ છે। કારણ કે આવા રીઢા ગુનેગારને પોષવાનું કામ એ પોલીસ તંત્ર કરી રહ્યું છે અને કાયદો વ્યવસ્થા સુરત શહેરમાં સરેઆમ પડી ભાંગી હોય એટલે આવી રીતે ક્રૂર રીતે, અતિ અમાનવીય રીતે જે હત્યા થઈ છે શોએબની અને નાઝીમની, કે એકની હત્યા કરીને લાશ ગોડાદરા ખાતે મળી અને બીજા યુવાનની લાશ જે છે એ નંદુરબાર જિલ્લાના તલોદા પાસે મળી અને ત્રીજા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો। પોલીસ પાસે એટલી જ અપેક્ષા હોય કે પોલીસમાં થોડી ઘણી પણ માનવતા હોય, નૈતિકતા હોય ને પોતાની ફરજ સમજતી હોય તો આવા રીઢા ગુનેગારને સામે કડકમાં કડક ફાંસીની સજા થાય એવી કાર્યવાહી કરવી જોઈએ।